નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દેવ દિવાળીના તહેવાર પહેલાં જ સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. મિત્રો, સરકાર દ્વારા દેવ દિવાળીના તહેવાર પહેલાં જ સરકારી કર્મચારીઓ માટે 5 અગત્યના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત સરકાર દ્વારા 5 અગત્યના જે ઠરાવો છે કર્મચારીઓને ટાંકીને તે કયા કયા ઠરાવો છે અને દરેક ઠરાવની શું વિગત છે. અને 12 ડિસેમ્બરે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના 2 વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ તમામ ઠરાવો સરકાર દ્વારા જે છે તે અમલમાં મૂકવામાં આવશે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કયા કયા 5 ઠરાવો સરકાર દ્વારા જે છે તે મિત્રો દેવ દિવાળીના તહેવાર પહેલાં જાહેર કરવામાં આવશે. તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી આ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આગામી 12 ડિસેમ્બરે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના 2 વર્ષ પૂર્ણ થાય છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે 2022માં ભૂપેન્દ્રભાઈ સરકાર બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા અને 2024માં તેમના કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ થાય છે. તો તેમના 2 વર્ષના કાર્યકાળના પૂર્ણ થવાની સાથે સરકારના 5 નિર્ણયોનું પાવરફુલ પંચનામું સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. આ પંચનામામાં અધિકારીઓના ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારના 5 મોટા પગલાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. સંપત્તિ જાહેર ના કરનારાઓના પ્રમોશન રોકાશે અને વિદેશ પ્રવાસો બંધ થશે. સાથે જ મિત્રો, કામચોર જે કર્મચારીઓ છે તેમની બદલી પણ કરવામાં આવશે. તો મોરબી પુલ, વડોદરા બોટ અને રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સરકાર જાગી છે. ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા 5 મોટા નિર્ણય લીધા છે. ગુટલી બાદ સરકારી અધિકારી કર્મચારીઓની હાજરી માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમ, ભ્રષ્ટાચારીઓ માટે ફરજિયાત નિવૃત્તિ અને કામચોરી કર્મચારી બાબુઓ અને અન્ય જિલ્લામાં બદલીના નવા નિયમો નક્કી કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 31 જાન્યુઆરી 2025 સુધી પોતાની સંપત્તિ ન જાહેર કરનાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પ્રમોશન અટકાવવામાં આવશે. મિત્રો, અને કયા કયા નિર્ણયોને લેવામાં આવ્યા છે? તો મિત્રો, જે 5 મહત્વના નિર્ણયો સરકાર દ્વારા આગામી 2 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે, 12 ડિસેમ્બરે તે છે. પહેલું છે મિત્રો, ગુટલીબાજો પકડાશે. તો સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસના સમયે બહાર નીકળી જતા હોવાથી ફરિયાદો ઉકેલ માટે હવે સચિવાલયની દરેક ઓફિસમાં કાર્ડ સ્વાઇપ, બાયોમેટ્રિક્સ ઉપરાંત ફેસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ લાગુ થઈ જશે, જેથી ગુટલીબાજ કર્મચારીઓ ઓફિસ બહાર જશે ત્યારે પકડાઈ જશે. બીજું છે મિત્રો, પ્રમોશન અટકાવી બદલી કરાશે. તો મારી ગાંધીનગરની બહાર કોઈ બદલી કરી શકશે નહીં. આ કામમાં વાર લાગશે, આ કામ મારાથી નહીં થાય જેવા બહાના સાથે રોપ મારી નવી સરકારમાં કામચોરી કરનારા બાબુઓના પ્રમોશન અટકાવી ગાંધીનગરની કાઢી અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવે તે રીતે નિયમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ત્રીજું છે મિત્રો, એક જગ્યાએ ચીપકેલાને દૂર કરાશે. તો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વર્ષોથી એક જ જગ્યા પર બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની અન્ય જિલ્લા શહેરમાં બદલી કરવા માટે પણ સરકાર ખાસ નિયમો બનાવી રહી છે, જેથી વર્ષોથી ચીપકેલા અને ભ્રષ્ટ અધિકારીઓને અને કર્મચારીઓને દૂર કરવામાં આવે. ચોથું છે મિત્રો, સંપત્તિ દરેક કર્મચારીને જાહેર કરવી પડશે. સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી મિત્રો પરિપત્રો કરી અને સરકારના સામાન્ય અને વહીવટ વિભાગ દ્વારા દરેક કર્મચારીને પોતાની સંપત્તિ જાહેર કરવાને લઈ અને મિત્રો ટકોર કરવામાં આવી રહી છે. પરંતુ ઘણા સરકારી કર્મચારીઓ હજુ સુધી સંપત્તિ જાહેર નથી કરી. તો આવા કર્મચારીઓને સરકારના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને 31 જાન્યુઆરી 2025 સુધીનું અલ્ટિમેટમ અપાવ્યું છે અને ત્યાં સુધી આ સંપત્તિ જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. જો સંપત્તિ જાહેર ન કરે તેમના પ્રમોશન અટકાવવાની સાથે વિદેશમાં તાલીમ માટે નહીં મોકલવામાં આવે, તેના માટે વિજિલન્સ સર્ટિફિકેટ પણ તેમને નહીં અપાય. અને 5મો મહત્વનો ઠરાવ છે, ભ્રષ્ટાચારીઓ અલગથી લિસ્ટ. ભ્રષ્ટાચારના કેસો ચાલી રહ્યા હોય, ખાતાકીય તપાસ ચાલુ હોય અને 50થી વધુની ઉંમર હોય તેવા સરકારી બાબુઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. હજુ આ પ્રક્રિયા ચાલુ રહેશે. જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ ભ્રષ્ટાચારોનું લિસ્ટ મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને 2 વર્ષ પૂર્ણ થતાની સાથે સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ પ્રજાના જે છે મિત્રો હિતમાં આ 5 મહત્વના જે ચુકાદાઓ છે અને 5 મહત્વના જે પંચનામા છે તે સરકાર દ્વારા 5 નિર્ણયોનું પાવરફુલ પંચનામું જાહેર કરવામાં આવ્યું છે. આશા એવી રાખીશું કે મિત્રો આનાથી ક્યાંક ને ક્યાંક સરકારના વિભાગમાં જે થોડી ઘણી અંશે જે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે તે પણ મિત્રો તેને ડામવામાં સરકાર સફળ રહે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.